નમસ્કાર, નવનિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. નવનિર્માણ ન્યૂઝ એટલે આજની પેઢીનો અવાજ. આજના આધુનિક અને ભાગદોડ ભર્યા યુગમાં માનવીની પાયાની જરૂરિયાત એવો ખોરાક હવે સુરક્ષિત રહ્યો નથી. વધતી જતી વસ્તીની માંગને પહોંચી વળવા અને રાતોરાત વધુ નફો કમાઈ લેવાની લાલચમાં અસામાજિક તત્વો દ્વારા ખાદ્ય પદાર્થોમાં મોટા પાયે ભેળસેળ કરવામાં આવી રહી છે. આ સમસ્યા માત્ર આર્થિક છેતરપિંડી નથી, પરંતુ સામાન્ય જનતાના સ્વાસ્થ્ય સાથે થતા ગંભીર ચેડા છે. બજારમાં મળતી દૂધ, ઘી, તેલ, મસાલા અને શાકભાજી જેવી જીવન જરૂરી વસ્તુઓમાં થતી ભેળસેળના કારણે કેન્સર, કિડનીની બીમારી અને પાચન તંત્રના રોગોનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર અને નાગરિકો બંનેએ જાગૃત થવાની અનિવાર્યતા ઊભી થઈ છે. ભેળસેળ કરનારા તત્વો મુખ્યત્વે 3 પદ્ધતિઓ અપનાવીને ગ્રાહકોને છેતરે છે. પ્રથમ, વજન વધારવા માટે અનાજમાં કાકરા, મરીમાં પપૈયાના બીજ અને દૂધમાં પાણી કે યુરિયા જેવા જોખમી પદાર્થો ઉમેરવામાં આવે છે. બીજી વસ્તુનો દેખાવ સુધારવા અને ગ્રાહકોને આકર્ષવા માટે રાસાયણિક રંગોનો ઉપયોગ થાય છે, જેમ કે શાકભાજીને વધુ લીલા દેખાડવા મેલાકાઇટ ગ્રીન અને ફળોને પકાવવા માટે કેલ્શિયમ કાર્બાઇડ જેવી ઝેરી કેમિકલ્સ વાપરવામાં આવે છે. ત્રીજું, શુદ્ધ વસ્તુઓમાં સસ્તી વસ્તુઓનું મિશ્રણ કરવામાં આવે છે, જેમાં શુદ્ધ ઘીમાં વનસ્પતિ ઘી કે પ્રાણીઓની ચરબી અને લાલ મરચાના પાવડરમાં કીટોનો ભૂક્કો ભેળવવામાં આવે છે. આ પ્રકારની મોડસ ઓપરેન્ડિટી દ્વારા લોકો ખિસ્સા અને સ્વાસ્થ્ય બંનેને નુકસાન પહોંચાડવામાં આવે છે. આ અસામાજિક પ્રવૃત્તિને રોકવા માટે સરકાર અને ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન FADA દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. તંત્ર દ્વારા અવારનવાર મીઠાઈઓની દુકાનો, ડેરીઓ અને ઉત્પાદન એકમો પર સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરીને નમૂના લેવામાં આવે છે. આ નમૂનાઓનો સરકારી લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવે છે અને જો રિપોર્ટ નેગેટિવ આવે તો આખી બેચનો નાશ કરવામાં આવે છે. આ ઉપરાંત દરેક ખાદ્ય વ્યવસાયી માટે FSSAI લાયસન્સ ફરજિયાત બનાવવામાં આવ્યું છે. ભેળસેળ સાબિત થવાના કિસ્સામાં વેપારીઓનું લાયસન્સ રદ કરવાથી લઈને લાખો રૂપિયાનો દંડ અને જેલની સજા જેવી કડક જોગવાઈઓ અમલમાં છે, જેથી ગુનેગારોમાં કાયદાનો ભય જળવાઈ રહે. માત્ર તંત્રના ભરોસે બેસી રહેવાને બદલે ગ્રાહકોએ પોતે પણ જાગૃત બનવું અત્યંત જરૂરી છે. કોઈ પણ વસ્તુ ખરીદતી વખતે તેના પર પેકિંગ પર FSSAI માર્ક, એક્સપાયરી ડેટ અને ઘટકોની યાદી ચોક્કસપણે તપાસવી જોઈએ. કેટલીક વસ્તુઓની શુદ્ધતાની તપાસ ઘરેલું પરીક્ષણ દ્વારા પણ કરી શકાય છે, જેમ કે મરચાંને પાણીમાં નાખી રંગની તપાસ કરવી અથવા દૂધમાં પાણીનું પ્રમાણ જાણવા માટે સ્લેન્ડિંગ ટેસ્ટ કરવો. જો કોઈ પણ ખાદ્ય પદાર્થ શંકાસ્પદ જણાય તો ગ્રાહકે નગરપાલિકા કે ફૂડ વિભાગના લેખિત ફરજિયાત કરવી જોઈએ. યાદ રાખવું જોઈએ કે શુદ્ધ આહાર એ આપણો મૂળભૂત અધિકાર છે અને ગ્રાહકોની સજાગતા જ ભેળસેળિયાઓ તત્વો સામેની સૌથી મોટી સુરક્ષા છે. આ સાથે વધુ અંક સાથે ફરી મળીશું. અત્યારે આપને રજા આપશો. નમસ્કાર.